તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે ઘણા સમયથી મિત્રો સહિતરેભા વસાવા એટલે કે 80 દિવસની મિત્રો સહિતરેભા વસાવા જેલની અંદર હતા। તો તેને લઈને બધા લોકો બહુ બધા લોકો વકીલો બધા લોકોએ બહુ જાહેર જનતાએ એટલો બધો મિત્રો તેને સપોર્ટ કર્યો। તો મિત્રો ફાઇનલી હવે આ 24 સપ્ટેમ્બરે સહિતરેભા વસાવાને જામીન મંજૂર થઈ ગયા છે। અને મિત્રો જામીન મંજૂર થઈ ગયા તો સાથે સાથે મિત્રો સહિતરેભા વસાવા આવીને પહેલાં તો ક્યાં જવાના, શું સંજયભાઈ વસાવાથી બદલો લેવા પહેલાં જશે કે પહેલાં એના ઘરે પત્નીઓ સાથે મળશે કે અન્ય કાર્યકર્તા સાથે મળશે મિત્રો, ક્યાં એની બેઠક થશે તે બધી તમને વાત કરવાનો છું। કારણ કે મિત્રો પહેલાં તો શરૂઆતમાં જ મિત્રો આપણે સહિતરેભા વસાવાને જેલમાંથી છોડાવવામાં આવશે। અને ત્યારબાદ 11 વાગ્યે રાજપીપળા હરસિદ્ધિ માતાનું મિત્રો મંદિર છે ત્યાં સહિતરેભા વસાવા જવાના છે। અને ત્યારબાદ મિત્રો એક ચોકડી પડે છે ત્યાં જવાના છે। તો મિત્રો બધી મિત્રો વિડીયો ઉપર મળતી માહિતી બધી તમને રેગ્યુલર પહોંચાડતો રહીશ। તો એના માટે જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તો બધા લોકો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો ઘણા સમયથી મિત્રો સહિતરેભા વસાવાને છોડાવવાનો બધા લોકો પ્રયત્ન કરતા હતા, તો ફાઇનલી હવે છૂટી ગયા છે। અને હવે જે બનશે એની એટલે કાયદા પ્રમાણે એને છોડવામાં આવે છે। કારણ કે ગુનેગાર કોઈ પણ હોય તેને ફરીવાર એવો ગુનો ન કરે એવી સરકારે આપણી પાસે અપેક્ષા કરે, અને જે આપણે ગુનો ન કરવી અને આપણે બધી ધ્યાન રાખવી પડે। અને હવે સહિતરેભા વસાવાને કાયદા પ્રમાણે છોડવામાં આવ્યા છે। જો ફરીવાર કંઈ ગુનો કરશે તો ફરીવાર પણ કદાચ આવો ઘણીવાર બની જાય શકે। કારણ કે 18 વાર જે જઈ આવ્યા છે સહિતરેભા વસાવા જેલની અંદર, અને હવે 19મી વાર છૂટી ગયા છે। તો હવે ફાઇનલી મિત્રો શું તમે કહેવા માગો છો વિડીયોની અંદર? તો સહિતરેભા વસાવા છૂટી ગયા છે, અને હવે મિત્રો શું થશે? સંજયભાઈ વસાવા શું થશે અને શું કરશે હવે?